રાજકોટની રવિવારી મારો અવાજ નહીં આવે એટલો જો અહીંનો અવાજ અત્યારે જઈ નિરંજન શાહ સ્ટેડિયમમાં મેચ જોવા. હાલો આવી તો ગયા પણ જગ્યા દેખાતી નથી ભાઈ. આવડું મોટું સ્ટેડિયમ કે સ્કોરબોર્ડ નથી, સ્ક્રીન નથી. કબૂતરે મેચ જોવે એવું અહીંથી જોરદાર આવે ઓલા. જય દ્વારકાધીશ ડાયરાને સ્વાગત છે બનતી નવા બ્લોગ વિડીયોની અંદર. જો અત્યારે ચારેય બાજુનો અવાજ જોવો. મારો અવાજ નહીં આવતો એનાથી વધારે જો આ ચારેય બાજુ અવાજ આવે. કારણ કે અત્યારે હું આવી ગયો છું રાજકોટની સૌથી મોટી બજારમાં. હું આવ્યો છું રાજકોટની રવિવારી. જે આજી ડેમે હજી રવિવારી હોય ત્યાં હું અત્યારે આવ્યો. આપણે આજે રવિવારીનો બ્લોગ બનાવવાનો છે. તો અહીંયા બધું આવી રીતની કંઈક માર્કેટ છે. અમે ને અમારા દોસ્તાર આવ્યા. તો મોસ્ટ ઓફ અહીંયા જો કપડાં ને એવું બધું છે. જો ગરમ કપડાં ને આવું બધું ઘણું છે. તો આલી બાજુ સાડીઓ ને આ બધું જીન્સ ને બધું જો રવિવારીમાં ભાઈ કંઈક મજા જ અલગ છે. તો આ કોટ ને એ બધું છે. તો આ બધા કપડાં ને બધું જો આજે હું તમને રવિવારી એક્સપ્લોર કરાવું. હું હોય સૂતણ ફેરી જો નાના છોકરાને મજા આવી જાય. અહીંયા ભાઈ નાઈટ નો મારો અવાજ નહીં આવે એટલો જો અહીંનો અવાજ છે. ચારે બાજુ શોર શરાબો. તો અહીંયા વેસેલીન ને બધું છે. ઘણી બધી વસ્તુઓ છે. મેઇન તો અહીંયા ભાઈ આ બધું લેડીઝ ને જેન્ટ્સ ને એના કપડાં હોય છે. તો અહીંયા કપડાનું બધું મોટી માર્કેટ છે. આમ કહું ને તો દર રવિવારે તમને ટાઈમ મળે તો આવજો. બહુ સારું એવું અહીંયા બધું હોય છે. જો એ તમને એક્સપ્લોર કરાવું રવિવારે. ગાભાની ખરીદી થોડીક કરવાની છે જયભાઈને. કારખાના માટે તમારે જો કપડાં લેવા હોય તો મળી જાય. આ બધા અલગ અલગ કપડા શર્ટ ને ટી શર્ટ ને કારખાનામાં કલર નો ન હોય. સાચી વાત હે મિત્રો. કારખાને જતા હોય એને કલર થી કઈ મતલબ ન હોય. સાઈઝ ખબર ન પડી જાય કે હાય મસ્ત હે જો એમ ન જોવાય. સાઈઝ એમાં લખી ખોટી હોય. થોડુંક આચી જ લખી હોય. આ નો થઈ જાય પતિયાને કોને જઈ તારા હાટુ જોતા થઈ જ જાય. ટ્રાય કર લે યાર. સેટ ફર્નિચર ને એવું બધું છે. સેટી ને બધું જો આ સેટ ખાટલા ને બધું છે. એ લોકોને બેડમાં ન ફાવતું હોય તો એ લોકો ખાટલામાં હોય. જો અહીંયા બધા ખાટલા ને બધું ઘણું બધું છે. ટાયર ને ફોર વ્હીલ ના ને એના જો આવી જોડે સીટ કવર ને બધું અલગ અલગ જો આ વસ્તુ છે. તકિયા ગાઈડલા બધું જો છોકરાની સાયકલ, મોટા છોકરાની સાયકલ જો અલગ અલગ સાયકલો મળે છે. તાજા સફરજન જો બધું વાસણ ને એવું બધું છે. કિચન વેર ની વસ્તુ ને બધું પ્રીમિયમ શૂઝ બધા નાઇકી, એડિડાસ, પુમા, ભૂંગરા. પેન્ટ દેખાય તમને કેટલા ના લાગે? ખાલી 20 રૂપિયામાં જો આ બધાય પેન્ટ. ગમે એ પેન્ટ લ્યો 20 રૂપિયામાં જો આપણે પેન્ટ પેન્ટ ને શર્ટ દેખાય આ બધા 20 રૂપિયામાં છે. એને 2000 years later. સ્કોર થાય છે 132. એક ઇનિંગ પૂરી થઈ ગઈ છે. હું ને મારો સ્ટેડિયમે મેચ જોવા. તો અત્યારે ફૂલ બાકાજી બોલવાની છે ભાઈ. 132 નો ટાર્ગેટ આવી ગયો છે. હવે જોઈ ઇનિંગ બ્રેક આલે. જો અત્યારે જઈ નિરંજન શાહ સ્ટેડિયમમાં મેચ જોવા. અત્યારે આપણે આવી ગયા નિરંજન શાહ સ્ટેડિયમમાં. તો આ મેઇન ગ્રાઉન્ડ એની બાજુમાં જો આ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ છે. આમાં જો મેચ ચાલે છે અત્યારે. ફાઇનલી જો આપણે ક્રિકેટના સ્ટેડિયમમાં પહોંચી ગયા. આ છે પ્લેયર એરિયા છે. અને આ જો હાલો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન નિરંજન શાહ સ્ટેડિયમ. આ સાઈડે જવાનું છે. આપણે આ સાઈડ આવ્યા છે તો કદાચ જવા નથી દેતા. જો અહીંયા બધું ઊભા રહી ગયા. હવે અહીંથી આગળ જવા નથી દેતા. અહીંથી કંઈક આગળથી જાય એવું જોઈએ. હવે આ સાઈડથી વયા જાય.
50% પ્રદક્ષિણા કર્યા પછી જો ઓલી બાજુ હે ને એક સીડી છે ત્યાંથી વહી જાવ. તો અહીંથી હવે આપણે એન્ટ્રી લેવાની છે બ્લોક 2. અંદરનો માહોલ જોઈ શકો. અહીંયા કેમ્પાવાળા અને બધા નાસ્તાવાળા ને બધા છે. અહીં ઉપર બધા જો દર્શકો બેઠા છે. અંદરનો માહોલ આવો છે. ઉપર જવું હોય તો એની જગ્યા વ્યવસ્થા અહીંથી છે. ઉપર આ માળે જગ્યા નથી એને ઉપરના માળે જગ્યા. ત્યાં ને જે સામેની સાઈડ અહીં જગ્યા નથી. તો ભાઈ ફાઇનલી આવી ગયા છે સ્ટેડિયમમાં. અને ઉપર જગ્યા છે ત્યાં નથી. હાલો આવી તો ગયા પણ જગ્યા દેખાતી નથી. આફ્રિકા વાળા જો આવી ગયા છે. ફાઇનલી જો ઉપર આવી ગયા છીએ. જોઈએ હવે અહીંયા આપણને જગ્યા મળે કે નહીં, કે હજી આનાથી ઉપર જવું પડે. મેં કછડિયા જગ્યા ક્યાં હે? છાંયે જગ્યા કોઈ છાંયે હે જગ્યા. સીટ ખાટું અમે 5 માળ ચડી ગયા યાર. આ 6થો માળ હે. એક મેચ હે પ્રેસિડેન્ટ ગેલેરી. બાકા દીકી આવી ગયા એ ભાઈ સૌથી ટોપ ફ્લોર ઉપર. અહીંથી ઉપર કાંઈ નથી. તો અહીંયા જગ્યા ઘણી બધી છે. ક્યાં બેવું હે? વहाँ લખ્યું છે એની બાજુ બેવું હે કે ક્યાં બેવું હે? વहाँ ઠેક જો હે કાંઈ બેવું હે? ક્યાં વ્યૂ ક્યાંથી સારું આવે? વ્યૂ જોવો ભાઈ, સ્ટેડિયમનો વ્યૂ જોવો ભાઈ. નીરજ શાહ સ્ટેડિયમ. બધે બાઉન્સર છે. મેચ જોવા ભાઈ પણ જરાય રસ નથી. એ માણસોને જ જોવે. બેટ્સમેન આવી ગયા બેટિંગ કરવા, અમ્પાયર આવી ગયા અમ્પાયરિંગ કરવા, અને ફિલ્ડર આવી ગયા ફિલ્ડિંગ કરવા. આ બધું અમે આવી ગયા. બાકાજી 138માંથી 4 રન એના. 2 કલાકની મેચ પૂરી કરીને લઈ જવાની. અહીંયા વહેલા ઉડી જાય ને રાખતું ત્યારે આખો દિવસ તડકાના. અભિષેક શર્મા ભાઈ જોઈ પેલી બોલ કેવી છેલ્લે છક્કો હો ભાઈ. બોલો એનડીડી હે ને બોલર તો બોલિંગ કરે એંગેડી હે. લુંગી 65 નંબરની લુંગી. નોન સ્ટ્રાઇક ઉપર છે ઋતુરાજ. સ્ટ્રાઇક ઉપર છે હવે અભિષેક શર્મા. પોપટ થઈ ગયો. વાગ્યા 5 વાગ્યા ત્યાં જો લાઇટ કરી દીધી. સૂરજની રોશની કામ નહીં કરે ભાઈ. હવે લાઇટ તો જોવે. વિકેટ પડી ગઈ અભિષેક શર્માની. કેચ આઉટ થયો એમ. અહીંયા રિવ્યુ આપણે નહીં જોઈ શકીએ કારણ કે સ્ક્રીન જ નથી ભાઈ. આવડું મોટું સ્ટેડિયમ કે સ્કોર બોર્ડ નથી, સ્ક્રીન નથી.
ગ્રાઉન્ડ સ્ટાફ આવી ગયો છે મરમ્મત કરવા પીચની ને બધી. આની બાજુ જો આફ્રિકાના ચા પાણી પીવા વાળા આવી ગયા, આમાં શરબત ને ચા પાણી ને બધું હોય. આની બાજુ ઇન્ડિયા વાળા આવી ગયા ભાઈ, શરબત ને બધું લઈને બોટલો લઈને. કોણ હેલા પાણી દેવા આવી? હેઠે માણસ ઉપર કબૂતરા. હેઠેનો વ્યૂ જો આપણે પેલા ઉપર હતા હેઠે આવી જાય. વ્યૂ અહીંથી જોરદાર આવે ઓલા. જો મેચ પૂરો થઈ ગયો છે ને જો અત્યારે શાનદાર ઇન્ડિયાની જીત થઈ ગઈ છે. અત્યારે ગ્રાઉન્ડ જો ખાલી થઈ ગયું છે, ફૂલ ભરેલું હતું ગ્રાઉન્ડ. જો અત્યારે જો લૂક જો પાછળ ત્યાં જો સ્ટાફ ના બધા આવી ગયા છે.